જય દ્વારકાધીશ મિત્રો. દીકરાનું એડમિશન કરાવવા ગયો પતિ, સ્કૂલની પ્રિન્સિપલ નીકળી છૂટાછડા લીધેલી પત્ની. પછી જે થયું તો સાંભળો મિત્રો. જો તમારી પત્ની 3 વર્ષ પહેલાં ગુજરી ગઈ તો આ બાળકની સગીમાં આખરે હતી કોણ? આ બાળકની તારી પાસે ક્યાંથી આવ્યું અને તું આ શું વર્તન કરી રહી છે? કાવ્યાની માં કોણ હતી એ જાણીને તારે શું કામ છે? જે માણસ 7 વર્ષ પહેલાં તારી જિંદગીમાંથી મરી ગયો હતો. મયુર, મને વાતોમાં ન ફસાવ. ફેરવ, મને અત્યારે જવાબ જોઈએ છે કે કાવ્યાની સગીમાં કોણ હતી? કેમ તે આટલી મોટી વાત મારાથી છુપાવી? તું જાણે છે ને કે હું સંતાન માટે કેટલો તરસતો હતો. વર્ષ 2026ની શરૂઆતનો એ મહિનો હતો. ફેબ્રુઆરી 24મી તારીખની એ સવાર રાજકોટ શહેર માટે થોડી અનોખી હતી. હવામાં હજુ પણ હળવી ઠંડક ઓગળી રહી હતી અને સૂર્યના સોનેરી કિરણો શહેરના પહોળમાં રસ્તાઓ પર અને જૂના મકાનો ધાબા પર ધીમે ધીમે પથરાઈ રહ્યા હતા. કાલાવડ રોડ પર આવેલી શહેરની સૌથી પ્રખ્યાત અને વૈભવી સ્કૂલ સેન્ટ ઝેવિયર્સ ઇન્ટરનેશનલ સ્કૂલના વિશાળ ગેટ સામે એક વ્યક્તિ ઊભો હતો. તેના એક હાથમાં ફાઇલ હતી અને બીજા હાથથી તેણે પોતાના 6 વર્ષના દીકરાનો નાનકડો હાથ કસીને પકડ્યો હતો. એ આદમીનું નામ હતું મયુર મહેતા. મયુરના ચહેરા પર એક અજીબ ગભરાહટ હતી, પણ તેની આંખોમાં પોતાના દીકરાના ભવિષ્યને લઈને એક આશાની ચમક પણ સપટસ દેખાતી હતી. તેની સાથે ઊભેલો તેનો માસૂમ દીકરો કાવ્યા પોતાની મોટી મોટી આંખોથી સ્કૂલના એ વૈભવ ગેટને અને અંદર દેખાતા મોટા મેદાનને કુતૂહલપૂર્વક જોઈ રહ્યો હતો. આ સ્કૂલમાં એડમિશન મેળવવું એ કોઈ સામાન્ય માણસની બસની વાત નહોતી. મયુર છેલ્લા 3 મહિનાથી રાત દિવસ એક કરી રહ્યો હતો જેથી તેના દીકરા કાવ્યને અહીં ભણવાનો મોકો મળી શકે. આજે આખરે એ દિવસ આવી ગયો હતો જ્યારે પ્રિન્સિપલ સાથે પર્સનલ ઇન્ટરવ્યૂ થવાનો હતો. કાવ્યાએ મયુરનો હાથ સહેજ ખેંચ્યો અને પોતાની કાલીઘેલી ભાષામાં પૂછ્યું કે પપ્પા, આ સ્કૂલ આટલી બધી મોટી કેમ છે? અહીં આટલા બધા રમકડા અને આટલું મોટું મેદાન કેમ છે? મયુરે પોતાના હૃદયના ધબકારાને કાબૂમાં રાખતા એક ફીકી મુસ્કાન સાથે કાવ્યાના માથા પર હાથ ફેરવ્યો. તેણે કહ્યું કે બેટા, કારણ કે અહીં ખૂબ સરસ ભણવામાં આવે છે અને અહીંથી ભણીને બાળકો જિંદગીમાં બહુ મોટા માણસ બને છે. કાવ્યા તો આ સાંભળીને ખુશ થઈ ગયો, પણ મયુરના મનની અંદર એક અજીબ તોફાન ચાલી રહ્યું હતું. એ ડર માત્ર ઇન્ટરવ્યૂ પાસ થશે કે નહીં તેનો નહોતો, પણ તેનો ડર તેના પોતાના ભૂતકાળ સાથે જોડાયેલો હતો. એક એવો ભૂતકાળ જેને તે છેલ્લા 7 વર્ષથી ભૂલાવાનો નકામ પ્રયાસ કરી રહ્યો હતો. બંને ધીમે ધીમે ગેટની અંદર પ્રવેશ્યા. અંદરનું વાતાવરણ એકદમ આહલાદ હતું. ગાર્ડનમાં નાના નાના બાળકો રમી રહ્યા હતા. ક્યાંકથી ટીચર્સનો ભણવાનો મધુર અવાજ આવી રહ્યો હતો તો ક્યાંક યામીઓનો નાના બાળકોને સંભળાવી રહી હતી. પરંતુ આ બધાની વચ્ચે મયુરનું ધ્યાન ક્યાંક ચોટેલું નહોતું. તેનું દિલ અજાણ્યા ભયથી ધડકી રહ્યું હતું. રિસેપ્શન કાઉન્ટર પર બેઠેલી મહિલાએ પ્રિન્સિપલ શ્રીમત સાથે પૂછ્યું, જી સર, હું આપની શું મદદ કરી શકું? મારા દીકરા કાવ્ય મહેતાનું એડમિશન કરાવ્યું છે. આજે સવારે 10 વાગ્યે પ્રિન્સિપલ મેડમ સાથે સમય નક્કી થયેલો હતો. તમારે બીજા માળે જવાનું છે. કેબિન નંબર 2-4. પ્રિન્સિપલ મેડમ પોતે જ નવા બાળકોના ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે. મયુર આભાર માન્યો અને કાવ્યાનો હાથ પકડીને સીડીઓ તરફ આગળ વધ્યો. જેમ જેમ તે ઉપરના માળ તરફ પગલાં ભરી રહ્યો હતો તેમ તેમ તેના હૃદયના ધબકારા એટલા તેજ થઈ રહ્યા હતા કે જાણે હમણાંના છાતી ફાટી જશે. તેને સમજાતું નહોતું કે અચાનક આટલી બેચેની, આટલો પરસેવો કેમ વળી રહ્યો છે.
કદાચ પૃથ્વી તેને કોઈ બહુ મોટા આંચકા માટે તૈયાર કરી રહી હતી. બીજા માળે પહોંચતા જ સામે એક લાંબો અને એકદમ શાંત કોરિડોર દેખાયો. દિવાલો પર બાળકોએ દોરેલા રંગબેરંગી ચિત્રો અને સુવાક્યો લગાવેલા હતા. મયુર ભારે પગલે ચાલતો ચાલતો એ ઓફિસના દરવાજા સુધી પહોંચ્યો, જેની બહાર કાચની એક સુંદર નેમપ્લેટ લગાવેલી હતી. જેવી જ મયુરની નજર એ નેમપ્લેટ પર પડી, તેના પગ જાણે જમીન સાથે જકડાઈ ગયા. તેના હાથમાંથી ફાઇલ સહેજ સરકી ગઈ અને તેનો શ્વાસ અધર થઈ ગયો. એ નેમપ્લેટ પર સોનેરી અક્ષરોમાં લખ્યું હતું, પ્રિન્સિપલ કાવ્યા શાહ. મયુરનો ચહેરો પળભરમાં લોહી વગરનો સફેદ પડી ગયો. કાવ્યા શાહ કોઈ અજાણ્યું નામ ન હતું. એ જ કાવ્યા જે 7 વર્ષ પહેલાં તેની અર્ધાંગની હતી, જે તેની પત્ની હતી. 7 વર્ષ પહેલાં એક ભયાનક વળાંક પર તેમનો સંબંધ એવો તૂટ્યો હતો કે બંને કોર્ટના પગથિયા ચડીને હંમેશા માટે છૂટાછેડા લઈ લીધા હતા. એ જ કાયદાકીય કાગળે માત્ર 2 લોકોને અલગ નહોતા કર્યા, પણ 2 જિંદગીઓને અંદરથી કચડી નાખી હતી. મયુરની નજર સામે 7 વર્ષની જૂની એ કાળી રાતના દ્રશ્યો જીવંત થઈ ગયા. ઘરની અંદર અંદર ગૂંજતા ચીકણા ઝઘડાના અવાજો, આરોપીની આપેલે અને કાવ્યના એ છેલ્લા શબ્દો જે આજે પણ મયુરના કાનમાં ચીસાની જેમ ઓગળતા હતા. મયુર, આજ પછી તારો આ કાળો ચહેરો મને ક્યારેય ન બતાવતો. તું મારી જિંદગીમાંથી મરી ગયો છે. એ રાત પછી બંનેના રસ્તા એટલા અલગ થઈ ગયા કે 7 વર્ષ સુધી મયુરે ક્યારેય જાણવાની કોશિશ પણ નહોતી કરી કે કાવ્યા ક્યાં છે અને કઈ હાલતમાં છે. પરંતુ આજે આ નસીબની કેવી ક્રૂર રમત હતી કે તે પોતાના એકમાત્ર દીકરાના ભવિષ્યની ભીખ માગવા માટે એ જ સ્ત્રીના દરવાજે આવીને ઊભો હતો. નાનકડા કાવ્યાએ મયુરના પેન્ટને ખેંચતા માસુમિયતથી પૂછ્યું કે પપ્પા, શું થયું? તમે અંદર કેમ નથી જતા? મયુર જાણે ભ્રમમાંથી જાગ્યો થયો. તેણે કાવ્યા સામે જોયું, પોતાના આંસુઓને અંદર જ પીધા અને મનને મક્કમ કર્યું. ગમે તે થાય, આ તેના દીકરાના ભવિષ્યનો સવાલ હતો. તે પોતાના ભૂતકાળને કાવ્યના ભવિષ્ય આડે આવવા દઈ શકે નહીં. બરાબર એ જ સમયે ઓફિસની અંદરથી એક પહાડી અને ગંભીર અવાજ આવ્યો, પ્લીઝ કમ ઇન. મયુરે ધ્રુજતા હાથે દરવાજો હેન્ડલ પકડ્યો અને ધીમેથી કાચનો એ દરવાજો ખોલ્યો. જેવો તે અંદર પ્રવેશ્યો, એ પ્રિન્સિપલની આલિશાન ખુરશી પર બેઠેલી મહિલાની નજર મયુર પર પડી. રૂમની અંદર જાણે હવા થંભી ગઈ. થોડી સેકન્ડો સુધી બંનેમાંથી કોઈના મોંમાંથી એક પણ શબ્દ ન નીકળ્યો. કાવ્યાના હાથમાં એક ફાઇલ હતી જે ધ્રુજવા લાગી. 7 વર્ષની એ લાંબી અને કડવી દૂરી એક જ ક્ષણમાં તેની આંખોની સામે આવીને ઊભી રહી ગઈ. કાવ્યા પહેલાં કરતાં ઘણી બદલાઈ ગઈ હતી. તેની આંખોમાં હવે એ જૂની ભોળ પણ નહોતી, પણ એક આત્મવિશ્વાસ અને સત્તાનો રોપ હતો. પરંતુ જો કોઈ ધ્યાનથી જુએ તો તેના ચહેરાની રેખાઓ જિંદગીનો અસહ્ય થાક અને એકલતા પણ સ્પષ્ટ વર્તાતી હતી. મયુરે પોતાના સુકાઈ ગયેલા હોઠને જેમ તેમ ખોલ્યા અને એકદમ ધ્રુજતા કંપતા અવાજે કહ્યું, હેલો કાવ્યા. કાવ્યાએ થોડી ક્ષણો માટે પોતાની આંખો બંધ કરી, જાણે તે પોતાની અંદર ઉઠેલા તોફાનને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો હોય. જ્યારે તેણે આંખો ખોલી ત્યારે તેની આંખો એકદમ પથ્થર જેવી થઈ ચૂકી હતી. તેણે પોતાના અવાજને બિલકુલ વ્યવસ્થિત અને કડક બનાવતા કહ્યું, મિસ્ટર મહેતા, પ્લીઝ સેટ ડાઉન. તેણે જાણી જોઈને મયુરનું નામ ન લીધું, જાણે તેમની વચ્ચે ભૂતકાળમાં કોઈ જ સંબંધ ક્યારેય અસ્તિત્વમાં જ નહોતો. મયુર એક અપરાધીની જેમ કાવ્યાનો હાથ પકડીને સામે રાખેલી લાકડાની ખુરશી પર બેસી ગયો. કાવ્ય હજુ પણ આજુબાજુ જોઈ રહ્યો હતો. એટલામાં જ
કાવ્યાની નજર ખુરશીની બાજુમાં ઉભેલા એ 6 વર્ષના માસૂમ બાળક પર પડી. જેવી તેની નજર કાવ્યાના ચહેરા પર સ્થિર થઈ, કાવ્યાના હૃદયની અંદર એક તીવ્ર કંપન ઉઠ્યો. એ બાળકની આંખો, તેના નાકની બનાવટ અને તેનું શ્રીમદ બધું જ કંઈક ને કંઈક બહુ જાણીતું લાગતું હતું. કાવ્યાના દિલમાં અચાનક એક અજીબ માતૃત્વની વેદના ઉભરાઈ આવી. તેણે પોતાની ફાઇલ બાજુ પર મૂકી અને ધીમા ભીના અવાજે પૂછ્યું, આ તમારો દીકરો છે? મયુરે નીચું જોઈને હળવેકથી માથું હલાવ્યું અને કહ્યું, હા, મારો દીકરો છે. કાવ્ય, નાનકડા કાવ્યને એ પોતાની કાલી ભાષામાં કાવ્ય સામે હાથ જોડીને કહ્યું, ગુડ મોર્નિંગ મેડમ. કાવ્યના હોઠો પર અજાણતા જ એક સાચું શ્રીમત આવી ગયું. એણે કાવ્યને પોતાની પાસે બોલાવ્યું, પણ અંદરથી તેનું કાળજું ચીરાઈ રહ્યું હતું. કારણ કે 7 વર્ષ પહેલાં જ્યારે તેઓ સાથે હતા ત્યારે કાવ્યએ પણ એક માં બનવાનું સપનું જોયું હતું, પરંતુ એ સપનું અધૂરું રહી ગયું હતું અને સંબંધોનો અંત આવી ગયો હતો. રૂમની અંદર ફરીથી એક ભારે શાંતિ છવાઈ ગઈ. મયુરની નજર કાવ્યની પાછળની દિવાલ પર ગઈ, જ્યાં એક મોટો ફોટો ફ્રેમ કરેલો હતો. એ ફોટો કોઈ એવોર્ડ ફંક્શનનો ન હતો, જેમાં કાવ્યના હાથમાં ટ્રોફી હતી અને નીચે પ્લેટ પર લખ્યું હતું, બેસ્ટ પ્રિન્સિપલ એવોર્ડ 2025. મયુરના મનમાં એક તરફ ગર્વ અને બીજી તરફ પસ્તાવાની અજીબ લાગણી જન્મી. જે છોકરી ક્યારેય કોલેજમાં નાની નાની વાતોમાં ડરી જતી, તે આજે આટલી મોટી સ્કૂલનું સંચાલન કરી રહી હતી. કાવ્યાએ વાતાવરણને હળવું કરવા માટે ફાઇલ ખોલી અને એક ઓફિશિયલ અવાજમાં પૂછ્યું, તો આપણે એડમિશનની પ્રોસેસ શરૂ કરીએ. કાવ્ય બેટા, અહીં આવો. તેણે કાવ્યાને પાયાના કેટલાક સવાલો પૂછ્યા, જેમ કે રંગોના નામ, પ્રાણીઓના નામ અને નાના નાના ગણિતના કોયડા. કાવ્ય ખૂબ હોશિયાર બાળક હતો. મયુરે તેણે ઘરે ખૂબ સારી રીતે ભણાવ્યો હતો. કાવ્યએ બધા જ જવાબો એટલા સરસ અને સમ્રાટેલી આપ્યા કે કાવ્ય પોતે પણ પ્રભાવિત થઈ ગઈ. થોડી વાર પછી કાવ્યાએ ફાઇલ બંધ કરી દીધી અને મયુર સામે જોઈને કહ્યું, બાળક ખરેખર બહુ હોશિયાર છે. તેનું સિલેક્શન થઈ ગયું છે. તેને આપણી સ્કૂલમાં એડમિશન મળી જશે. મયુરી જિંદગીનો સૌથી મોટો રાહતનો શ્વાસ લીધો. તેના વતી જાણે મોટો બોજ ઉતરી ગયો હોય તેમ તેણે કહ્યું, થેન્ક યુ સો મચ કાવ્યા. પરંતુ બરાબર એક ક્ષણે કાવ્યાએ એવો સવાલ પૂછ્યો જેણે રૂમની અંદરની હવાની ગતિ જ રોકી દીધી. કાવ્યાએ પૂછ્યું, પરંતુ એડમિશન ફોર્મમાં માતાના નામની જગ્યા ખાલી છે અને આજે ઇન્ટરવ્યૂમાં પણ કાવ્યાની મમ્મી કેમ નથી આવી? આટલી પ્રતિષ્ઠિત સ્કૂલમાં માતાની હાજરી અનિવાર્ય હોય છે. આ સવાલ સાંભળતા જ મયુનો ચહેરો અચાનક એક કહેરા અંધકારમાં ડૂબી ગયો. તેની આંખો નમી ગઈ અને તેનો અવાજ ગળામાં જ અટકી ગયો. તેણે ખૂબ જ ધીમેથી તૂટેલા અવાજે કહ્યું, તે હવે આ દુનિયામાં નથી રહી. આ સાંભળતા જ કાવ્યાની આંખો પહોળી થઈ ગઈ. તેને વિશ્વાસ જ નહોતો થતો કે મયુર જે ક્યારેય 1 મિનિટ પણ નહોતો રહી શકતો, તે આજે એક સિંગલ ફાધર તરીકે પોતાના દીકરાને કેટલો ઉછેરી રહ્યો છે. કાવ્યાનું દિલ અચાનક બેચેન થઈ ગયું. તેણે ફરી એકવાર કાવ્યાના ચહેરા તરફ જોયું. કાવ્યાની આંખો બિલકુલ મયુર જેવી જ હતી, પણ તેના ચહેરાના ચમક હાવભાવ એવા હતા જે કાવ્યને પોતાના અરીસાની યાદ અપાવતા હતા. કાવ્યના મનમાં એક ભયાનક સવાલ ઉઠ્યો, શું આ માત્ર એક કુદરતી સંયોગ છે કે પછી આ બાળકની પાછળ કોઈ એવું મોટું રહસ્ય છુપાયેલું છે જે 7 વર્ષ જૂની તેની અધૂરી વાર્તાની આખી બદલી શકે છે? ઓફિસની અંદર ફરીથી એ જ અજીબ ખામોશી છવાઈ ગઈ. બહાર કોરિડોરમાં બાળકોના દોડવાના અને હસવાનો અવાજો આવી રહ્યા હતા.
પણ આ 4 દિવાલોની વચ્ચે જાણે સમય થંભી ગયો હતો. કાવ્યાએ પોતાની જાતને માંડ સંભાળી. તે પોતાની ખુરશી પર પાછળની તરફ ઝૂકી અને મયુર સામે એકીઠસે જોવા લાગી. 7 વર્ષ પહેલાં જ્યારે તેણે મયુરને ગુસ્સામાં ઘરની બહાર કાઢી મૂક્યો હતો અને કોર્ટમાં છૂટાછેડાના કાગળો પર સહી કરી દીધી હતી, ત્યારે તેણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે કુદરત તેમને આવી રીતે સામસામે લાવીને ઊભા રાખશે. કાવ્યાએ આખરે શાંતિનો ભંગ કર્યો. તેનો અવાજ હવે પહેલાં જેટલાનું કડક નહોતો. તેમાં થોડી નરમાઈ અને સ્ત્રી સહજ સંવેદના ભળેલી હતી. તેણે પૂછ્યું, તમે રાજકોટમાં કયાંથી રહો છો? તમારું ઘર તો જામનગરમાં હતું ને? મયુરે ધીમેકથી માથું ઊંચું કર્યું અને કહ્યું, હા, પણ છૂટાછેડા પછી મારું ત્યાં મન નહોતું લાગતું, એટલે છેલ્લા 4 વર્ષથી હું અહીં રાજકોટમાં જ એક નાની પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટર તરીકે નોકરી કરું છું અને કાવ્યા સાથે રહું છું. કાવ્યાને ભારે આશ્ચર્ય થયું કે આટલા વર્ષોથી મયુર આ જ શહેરમાં હતો, તેનાથી આટલો નજીક હતો અને તેને ક્યારેય ભણકારા પણ નહોતા વાગ્યા. તેણે થોડો સંકોચ સાથે બીજો સવાલ પૂછ્યો, કાવ્યાની મમ્મી કઈ રીતે? તે પોતાનો સવાલ પૂરો ન કરી શકી. મયુરે એક ઊંડો અને ગરમ શ્વાસ લીધો. તેની આંખોમાં 7 વર્ષ જૂનું દર્દ અને પહેલા એક્સિડન્ટની ભયાનકતા તારી આવી. તેણે કહ્યું, 3 વર્ષ પહેલાં એક ગમખ્વાર રોડ અકસ્માત થયો હતો, જેમાં તે ઘટના સ્થળે જ ગુજરી ગઈ. આ સાંભળીને કાવ્યા થોડી વાર માટે બિલકુલ શસ્તબંધ થઈ ગઈ. તેના દિલની અંદર એક અજીબ ખાલીપો વ્યાપી ગયો. જે માણસથી તે ક્યારેય દુનિયામાં સૌથી વધારે નફરત કરતી હતી, આજે એ જ માણસની આટલી લાચારી અને એકલતા જોઈને તેનું સ્ત્રી હૃદય પીગળવા લાગ્યું હતું. એકલો બાપ પોતાના નાના દીકરાને મા અને બાપનું બંનેનો પ્રેમ આપીને મોટો કરી રહ્યો હતો. એ વિચારે જ કાવ્યાની અંદર કંઈક તોડી નાખ્યું. તેણે ધીમેકથી કહ્યું, આઈ એમ સોરી. મને આ વાતની બિલકુલ ખબર નહોતી. મયુરે એક કડવા અને ફિક્કા શ્રીમત સાથે કાવ્યાની આંખોમાં જોયું. તેણે કહ્યું, ખબર કેવી રીતે હોય કાવ્યા? આપણે તો 7 વર્ષ પહેલાં જ એકબીજાના સત્તાવાર મૃત્યુપત્ર પર સહી કરી દીધી હતી ને? આપણે તો એકબીજા માટે ક્યારનાય મરી ચૂક્યા હતા. આ શબ્દો કાવ્યાના કાનમાં તીરની જેમ વાગ્યા. બંનેના મનની અંદર જૂની યાદોની આખી ફિલ્મ ચાલવા લાગી. કોલેજના એ સુંદર દિવસો, રેસકોર્સ ગ્રાઉન્ડ પરની એ પહેલી મુલાકાત, પ્રેમનો એ ઇકરાર, પરિવારની વિરુદ્ધ જઈને કરેલા એ લગ્ન અને પછી અચાનક આવેલું એ ગેરસમજનું તોફાન, જેમાં બધું છીનભીન થઈ ગયું. એટલામાં જ નાનકડા કાવ્યાએ મયુરનો હાથ હલાવ્યો. પપ્પા, મને બહુ તરસ લાગી છે, મારે પાણી પીવું છે. મયુરે તરત બાજુમાં જોયું, પણ કાવ્યાએ તરત જ ટેબલ પર રાખેલો ઇન્ટરનેટ ફોન ઉઠાવ્યો અને પ્યુનને કીધું, ઓફિસમાં તાત્કાલિક પાણીની બોટલ મોકલાવો. 2 જ મિનિટમાં પ્યુન પાણી આપી ગયો. કાવ્યા ગટગટાવીને પાણી પી રહ્યો હતો અને કાવ્યાની નજર હજુ પણ તેના માસૂમ ચહેરા પરથી હટતી નહોતી. તે જેટલું કાવ્યાને જોતી હતી, એટલી તેની અંદરની બેચેની, તેના હૃદયના ધબકારા વધી રહ્યા હતા. કાવ્યાના મગજમાં અચાનક 7 વર્ષ જૂની એ છેલ્લી રાત વીજળીના ઝબકારાની જેમ ચમકી. એ રાતનો ઝઘડો જેના પર તેણે ગુસ્સા અને અહંકારમાં આવીને છૂટાછેડાની સહી કરી દીધી હતી. પરંતુ એ રાત પછી કાવ્યાની જિંદગીમાં જે કંઈ પણ બન્યું હતું, તે વાત એણે આજ દિવસ સુધી દુનિયામાં કોઈને પણ નહોતી કહી. તે પોતાની અંદર એક બહુ મોટું રહસ્ય, એક બહુ મોટું જખમ લઈને જીવી રહી હતી. કાવ્યાના ચહેરાનો રંગ બદલાતો જોઈને મયુરે પૂછ્યું, કાવ્યા, તારી તબિયત તો ઠીક છે ને? કાવ્યાએ તરત જ પોતાની જાત પર કાબૂ મેળવ્યો
અને ફાઇલ પર સહી કરતા કહ્યું, હા, આઈ એમ પરફેક્ટ. ફાઇનલ. કાવ્યાનું એડમિશન કન્ફર્મ છે. તમે આવતીકાલે સવારે ઓફિસ અવાજમાં આવીને એડમિશન કરી ફીમાં જમા કરાવી દેજો. મયુર ઊભો થયો અને બોલ્યો, ખૂબ ખૂબ ધન્યવાદ. તે કાવ્યનો હાથ પકડીને બહાર જવા નીકળ્યો, પણ બરાબર દરવાજા પાસે પહોંચ્યો ત્યાં જ કાવ્યાના હોઠોમાંથી અચાનક શબ્દ નીકળ્યા, 1 મિનિટ. મયુરના પગ ત્યાં જ થંભી ગયા. તેણે પાછા વળીને જોયું. કાવ્યાની આંખોમાં હવે આંસુની એક પાતળી લકીર દેખાઈ રહી હતી અને તેના અવાજમાં એક અજીબ ધ્રુજારી હતી. તેણે કહ્યું, મયુર, શું હું કાવ્ય સાથે 2 મિનિટ એકલી વાત કરી શકું? તું પ્લીઝ 2 મિનિટ માટે બહાર કોરિડોરમાં થોભીશ. મયુર થોડો ચોંકી ગયો. તેણે સમજાયું નહીં કે કાવ્ય સાથે શું વાત કરવા માગે છે. પણ કાવ્યની આંખોમાં એક એવી આજીજી હતી કે મયુરના ના પાડી શક્યો. તેણે કાવ્ય સામે જોયું અને કહ્યું, બેટા, તું મેડમ સાથે વાત કર. પપ્પા બહાર જ ઊભા છે. મયુર બહાર નીકળી ગયો અને દરવાજો બંધ થઈ ગયો. હવે એ આલિશાન ઓફિસમાં માત્ર કાવ્ય અને 6 વર્ષનો કાવ્ય જ હતા. કાવ્ય ધીમેથી પોતાની ખુરશી પરથી ઊભી થઈ. તેના પગ ધ્રુજી રહ્યા હતા. તે કાવ્યની બિલકુલ સામે આવીને જમીન પર ઘૂંટણભેર બેસી ગઈ, જેથી તે બાળકની આંખોની બરાબર સામે આવી શકે. તેણે કાવ્યના નાના અને નરમ હાથોને પોતાના હાથમાં લીધા. કાવ્યના હાથ એકદમ બરફ જેવા ઠંડા પડી ગયા હતા. તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું, અમે દર વર્ષે 15મી ઓગસ્ટે મોટો કેક કાપીએ છીએ. આ સાંભળતા જ કાવ્યના ચહેરા પરથી જાણે બધું જ લોહી ઉડી ગયું. તેની નજર સામે આખું આકાશ ગોળ ગોળ ફરવા લાગ્યું. તે જમીન પર જ બેસી પડી, કારણ કે 7 વર્ષ પહેલાં જ્યારે મયુર સાથે તેના છૂટાછેડા થયા હતા, તેના બરાબર ખબર 3 અઠવાડિયા પછી કાવ્યાને ખબર પડી હતી કે તે ગર્ભવતી છે. તે મયુરના બાળકની મા બનવાની હતી, પરંતુ તે સમયે તેનો ગુસ્સો, તેનો અહંકાર અને સંબંધ તૂટવાની કડવાહટ એટલી સીમા વટાવી ચૂકી હતી કે તેણે એ વાત મયુરને નહોતી જણાવી. તેણે એ સત્યને પોતાના હૃદયમાં જ દફનાવી દીધું હતું. પરંતુ આજે તેની સામે ઊભેલો આ બાળક, જેની ઉંમર, જેની જન્મ તારીખ, બધું જ એ જ સમયગાળા તરફ ઈશારો કરી રહ્યું હતું. તે કાવ્યાની આખી દુનિયાને હચમચાવી રહ્યું હતું. બરાબર એ જ સમયે મયુરને બહાર બહુ મોડું થતું લાગ્યું, એટલે તે દરવાજો ખોલીને અંદર આવ્યો. તેણે જોયું કે કાવ્ય જમીન પર બેઠી હતી અને તેની આંખોમાંથી આંસુની ધારાઓ વહી રહી હતી. મયુર ગભરાઈ ગયો. તે દોડીને નજીક આવ્યો અને પૂછ્યું, કાવ્ય, શું થયું? તું આમ જમીન પર કેમ બેસી ગઈ છે? કાવ્ય ધીમે ધીમે ઊભી થઈ. તેની આંખો લાલચોળ થઈ ગઈ હતી. તેણે મયુરના શર્ટનો કોલર પકડ્યો અને ધ્રુજતા આક્રોશભર્યા અવાજે પૂછ્યું, જો તારી પત્ની 3 વર્ષ પહેલાં ગુજરી ગઈ, તો આ બાળકની સગીમાં આખરે હતી કોણ? આ બાળક તારી પાસે ક્યાંથી આવ્યું? તેની અંદર ઘણા વર્ષોથી દબાયેલું સત્ય અને વેદના આજે જ્વાળામુખીની જેમ ફાટવા માટે તડપડી રહ્યા હતા. તેણે ટેબલ પર હાથ પછાડતા કહ્યું, મયુર, મને વાતોમાં ના ફેરવ. મને અત્યારે જવાબ જોઈએ છે કે કાવ્યની સગીમાં કોણ હતી? શું તે ખરેખર તારી એ બીજી પત્નીનો જ દીકરો છે? મયુરે એક ઊંડો શ્વાસ લીધો. તેની આંખોમાં પણ હવે એક જૂનો દર્દ અને ગુસ્સો ઉભરાઈ આવ્યો હતો. તેણે કહ્યું, ઠીક છે, જો તારે સત્ય જ જાણવું હોય તો સાંભળ. કાવ્યની માનું નામ રિયા હતું. આપણા છૂટાછેડાના બરાબર 3 મહિના પછી રિયા મારી જિંદગીમાં આવી હતી. તે રાજકોટની જ એક ખાનગી હોસ્પિટલમાં હેડ નર્સ તરીકે કામ કરતી હતી. એકદમ શાંત, સીધી અને પવિત્ર છોકરી હતી. જ્યારે તારા ગયા પછી હું ડિપ્રેશનમાં સરી પડ્યો હતો અને
આત્મહત્યા કરવાનો વિચાર કરતો હતો ત્યારે રિયાએ મારો હાથ પકડ્યો હતો. તેણે મને ફરીથી જીવતા શીખવાડ્યો હતો. કાવ્યા મૂર્તિની જેમ સ્થિર થઈને મયુરના શબ્દો સાંભળી રહી હતી. મયુનો અવાજ હવે ગળગળો થઈ ગયો હતો. અમે બંને કોર્ટમાં જઈને સાદગીથી લગ્ન કરી લીધા. લગ્નના 1 વર્ષ પછી રિયાએ કાવ્યાને જન્મ આપ્યો. અમારી નાની દુનિયા બહુ ખુશ હતી, પણ કદાચ ભગવાનને મારી ખુશી મંજૂર નહોતી. 3 વર્ષ પહેલાં જ્યારે રિયા હોસ્પિટલથી ઘરે આવી રહી હતી ત્યારે એક બેકાબૂ ટ્રકે તેની સ્કૂટીને ટક્કર મારી દીધી. જો હું 5 મિનિટ વહેલો પહોંચી ગયો હોત તો કદાચ રિયા આજે જીવતી હોત. મયુના અવાજમાં રિયાને ગુમાવવાનો દર્દ ચોખ્ખું વર્તાતું હતું. આ સાંભળીને કાવ્યાના હૃદયમાં જે શંકા જન્મી હતી તે અચાનક કમજોર પડી ગઈ. મયુર પોતે કહી રહ્યો હતો કે કાવ્યા રિયાનો દીકરો છે, તો પછી કાવ્યાને કેમ એવો ભ્રમ થઈ રહ્યો હતો? કદાચ આ બધો માત્ર કુદરતનો એક ક્રૂર સંજોગ જ હતો. પરંતુ બરાબર એ જ સમયે કાવ્યાની નજર ફરી એકવાર કાવ્યા પર પડી. એ જ માસૂમ આંખો. કાવ્યાનું હૃદય માનવા તૈયાર જ નહોતું કે આ બાળક સાથે તેનો કોઈ સંબંધ નથી. તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું, મયુર, કાવ્યાનો જન્મ કયા શહેરમાં થયો હતો? મયુરે જવાબ આપ્યો, ભાવનગરમાં. તે સમયે મારી બદલી ભાવનગર થઈ હતી, એટલે રિયાની ડિલિવરી પણ ત્યાંની જ સિવિલ હોસ્પિટલમાં થઈ હતી. ભાવનગરનું નામ સાંભળતા જ કાવ્યાના હૃદયમાં જાણે કોઈએ મોટો ખંજર ભોંકી દીધો હોય એવો આંચકો લાગ્યો. કારણ કે 7 વર્ષ પહેલાં જ્યારે મયુર સાથે તેના છૂટાછેડા થયા ત્યારે કાવ્યા પણ પોતાના ભાઈ સાથે થોડા મહિનાઓ માટે ગુપ્ત રીતે ભાવનગર જઈને રહી હતી. તે સમયે તેની માનસિક સ્થિતિ એટલી ખરાબ હતી કે તે દુનિયાના કોઈ માણસને મળવા નહોતી માગતી. કાવ્યાના મગજમાં એ જ દિવસનો દ્રશ્યો તાજા થઈ ગયા. ભાવનગરની એ હોસ્પિટલ જ્યાં તેના ભાઈએ તેને દાખલ કરી હતી. ડૉક્ટરે જ્યારે કાવ્યાને કહ્યું હતું કે તે મા બનવાની છે ત્યારે કાવ્યાને અંદરથી હલી ગઈ હતી. તે દોડીને મયુર પાસે જવા માગતી હતી, બધું ભૂલીને તેને ગળે વળગાડવા માગતી હતી. પણ એ ક્ષણે તેને મયુર સાથે થયેલો એ ભયાનક ઝઘડો યાદ આવ્યો, એ આરોપ યાદ આવ્યો જે મયુરે તેના પર લગાવ્યો હતો. કાવ્યના સ્ત્રી સહજ અહંકારે તેના પ્રેમને દબાવી દીધો. તેણે ફેસલો કર્યો કે તે આ બાળકની વાત મયુરને ક્યારેય નહીં જણાવે અને તેને એકલી એટલી જ મોટી ભાવનગરની એ હોસ્પિટલની જ્યાં તેના ભાઈએ તેને દાખલ કરી દિવસે જે કાંઈ પણ થયું તેણે કાવ્યાની જિંદગી બરબાદ કરી નાખી હતી. કાવ્યાની આંખોમાંથી ચોધારા આંસુ વહેવા લાગ્યા. મયુર કાવ્યાની આ ગંભીર હાલત જોઈને ખરેખર મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. તેણે પૂછ્યું, કાવ્યા, તું રડી કેમ રહી છે અને તું ભાવનગરના નામથી આટલી કેમ ચોંકી ગઈ? તારો ભાવનગર સાથે શું સંબંધ છે? કાવ્યાએ પોતાની જાતને એકઠી કરી. હવે સત્ય છુપાવવાનો કોઈ અર્થ નહોતો. વાર્તા એક એવા વળાંક પર આવી ચૂકી હતી જ્યાંથી પાછા વળવું અશક્ય હતું. કાવ્યાએ મયુરની આંખોમાં સીધું જોયું અને ધ્રુજતા હોઠે કહ્યું, મયુર, જો હું તને એમ કહું કે 7 વર્ષ પહેલાં જ્યારે આપણા છૂટાછેડા થયા હતા ત્યારે હું પેટથી હતી, હું તારા બાળકની મા બનવાની હતી. આ શબ્દ સાંભળતા જ મયુર જાણે જીવતો પથ્થર બની ગયો. તેના હાથમાંથી ફાઇલ જમીન પર પડી ગઈ અને તેના પુષ્ટ આખી ઓફિસમાં વેરવિખેર થઈ ગયા. રૂમની અંદર એટલો ભયાનક સન્નાટો છવાઈ ગયો કે બંનેના હૃદયના ધબકારા પણ સાંભળી શકાતા હતા. મયુરની આંખો ફાટી ગઈ. તેણે અવિશ્વાસથી પૂછ્યું, શું બોલી તું મારા બાળકની મા બનવાની હતી? આ તું શું બકવાસ કરી રહી છે કાવ્યા? કાવ્યાએ રડતા રડતા માથું હલાવ્યું. હા મયુર, આ જ સૌથી મોટું અને કડવું સત્ય છે.
આપણા ઓફિશિયલ ડિવોર્સના 3 અઠવાડિયા પછી મને હોસ્પિટલમાં ખબર પડી હતી કે હું પ્રેગ્નન્ટ છું. મયુર ગુસ્સા અને આઘાતના મિશ્ર ભાવ સાથે કાવ્યા તરફ આગળ વધ્યો. તેણે કાવ્યાના બંને ખંભા પકડીને ઢંઢોળતા પૂછ્યું, કેમ તે આટલી મોટી વાત મારાથી છુપાવી? તું જાણે છે ને કે હું સંતાન માટે કેટલો તરસતો હતો. તારો અહંકાર આટલો મોટો હતો કે તે મારા લોહીને મારાથી દૂર કરી દીધું. કાવ્યાએ મયુરના હાથ હલાવ્યા અને ચીસ પાડીને કહ્યું, મારો અહંકાર મોટો હતો, પણ એ અહંકાર તે આપ્યો હતો. મયુર, મને લાગ્યું કે તું મને નફરત કરે છે, એટલે મેં ફેસલો કર્યો કે હું તારા નામના સહારા વગર મારા બાળકને એકલી જ ઉછેરીશ. મયુર હજુ પણ આઘાતમાંથી બહાર નહોતો આવી શકતો. તેનું મગજ આ સત્યને સ્વીકારવા તૈયાર નહોતું. તેણે ધ્રુજતા અવાજે અત્યંત ભય સાથે પૂછ્યું, પછી એ બાળકનું શું થયું કાવ્ય? કયાં છે મારું એ સંતાન? તે તેને કયાં છુપાવ્યું છે? આ સવાલ સાંભળતા જ કાવ્યના રડવાનો અવાજ આખી ઓફિસમાં ગુંજી ઉઠ્યો. તેણે ગળગળા અવાજે કહ્યું, એ બાળક આ દુનિયામાં આવતા પહેલાં જ ભાવનગરની હોસ્પિટલમાં જ મરી ગયું હતું. ડૉક્ટરે મને કીધું હતું કે તે બચી ન શક્યું. રૂમમાં ફરી એકવાર સન્નાટો છવાઈ ગયો. મયુર પોતાની જગ્યા પર ફસડાઈ પડ્યો. તેની આંખોમાંથી પણ હવે આંસુ વહેવા લાગ્યા હતા. પોતાના સંતાનનું મૃત્યુની વાત 7 વર્ષ પછી સાંભળવી એ કોઈ પણ બાપ માટે અસહ્ય વેદના હતી. પણ બરાબર એ જ ક્ષણે કાવ્યાના મનની અંદર પહેલો ડર અને શંકા ફરીથી સજીવન થયા. તેણે ધીમેથી કાવ્ય તરફ જોયું, જે ડરીને રૂમના એવા ખૂણામાં ઊભો હતો અને પોતાના પપ્પા મમ્મીને તે પ્રિન્સિપલ મેડમ સમજતો હતો, રડતા જોઈ રહ્યો હતો. કાવ્યના દિલમાં ફરી એ જ સવાલ ઉઠ્યો, જો તેનું બાળક ભાવનગરની હોસ્પિટલમાં જ મરી ગયું હતું, તો પછી કાવ્યાની જન્મ તારીખ, તેનો ચહેરો, તેના હાવભાવ બધું જ આટલું સમાન કેમ છે? અને મયુર કહી રહ્યો છે કે કાવ્યાનો જન્મ પણ ભાવનગરની જ હોસ્પિટલમાં થયો હતો. શું આની પાછળ કોઈ બહુ મોટી સાજિશ છુપાયેલી હતી? કાવ્યાના મનમાં એક વિચાર આવ્યો કે 7 વર્ષ પહેલાં ભાવનગરની હોસ્પિટલમાં તેની સાથે કંઈક એવું બન્યું હતું જે અત્યાર સુધી અંધારામાં હતું. મયુર હજુ પણ જમીન પર બેસીને પસ્તાવાની આગમાં બળી રહ્યો હતો. તેણે કાવ્ય સામે જોયું અને અત્યંત લપસી ગયેલા અવાજે કહ્યું, કાવ્ય, જો તે મને એ સમયે આ વાત કહી દીધી હોત તો કદાચ આપણો સંબંધ બચી ગયો હોત. હું તારા પગે પડી જાત, પણ આપણા બાળકને આવી રીતે ક્યારેય ન ગુમાવત. કાવ્યાએ પોતાના આંસુ લૂછ્યા. તેને લાગ્યું કે હવે રડવાનો કોઈ ફાયદો નથી. હવે સત્યના મૂળ સુધી પહોંચવાનો સમય આવી ગયો હતો. કાવ્યાએ મયુર પાસે જઈને કહ્યું, મયુર, એ રાતે જે કંઈ પણ થયું તે મારા પણ એટલો મોટો આરોપ કેમ લગાવ્યો હતો? કે કેમ કીધું હતું કે હું તને ધોખો આપી રહી છું? મયુરે એક ઊંડો અને લાંબો શ્વાસ લીધો. 7 વર્ષથી જે રહસ્ય તેણે પોતાની અંદર દબાવી રાખ્યું હતું, તે આજે બહાર આવવાનું હતું. મયુરે કહ્યું, કાવ્ય, એ રાતે મેં તારા મોબાઈલમાં રમેશ નામના એક છોકરાના મેસેજ જોયા હતા, જેમાં લખ્યું હતું કે આઈ લવ યુ. કાવ્ય, હું તારા વગર નથી જીવી શકતો. અને એ જ રાતે મેં તને રેસક્રોસ પાસે એક હોટલની બહાર એ છોકરા સાથે જોઈ હતી. મારો ગુસ્સો 7મા આસમાને હતો, એટલે મેં સત્ય જાણ્યા વગર તારા પર આરોપ લગાવી દીધા. આ સાંભળતા જ કાવ્યના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે મોટેથી હસી પડી, પણ એ હાસ્યમાં અસહ્ય દર્દ હતું. તેણે કહ્યું, ઓ માય ગોડ મયુર, તે રમેશના મેસેજ જોયા હતા. રમેશ બીજું કોઈ નહીં, પણ મારો સગો પિતરાઈ ભાઈ કઝિન હતો. તે એ સમયે બહુ મોટી માનસિક પરેશાનીમાં હતો. તેની ગર્લફ્રેન્ડે તેને ધોખો આપ્યો હતો, એટલે
તે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરવા માંગતો હતો. તે રાતે તે મને હોટલની બહાર મળવા આવ્યો હતો કારણ કે તે મારી સામે રડી રહ્યો હતો. તે મારો ભાઈ હતો. મયુર આ સાંભળતા જ મયુરના હોશ ઉડી ગયા. તેના માથા પર જાણે આકાશ તૂટી પડ્યો. જે શંકના લીધે, જે ગેરસમજના લીધે તેણે પોતાનું હસતું રમતું ઘર બરબાદ કરી નાખ્યું. પોતાની ગર્ભવતી પત્નીને છોડી દીધી. તે માત્ર એક મામૂલી ગેરસમજ હતી. મયુરે પોતાના માથા પર હાથ પછાડ્યો. હું કેટલો મોટો મૂર્ખ છું. મેં એકવાર પણ તને પૂછવાની કોશિશ ન કરી. મેં મારા પોતાના હાથે મારી જિંદગી નરક બનાવી દીધી. બંને જણા પોતાની ભૂલ પર લોહીના આંસુએ રડી રહ્યા હતા. પરંતુ જિંદગી ક્યારેય થોભતી નથી. નાનકડે કાવ્યાએ મયુર પાસે આવીને તેનો હાથ પકડ્યો. પપ્પા, તમે રડો છો કેમ? ચાલો ને આપણે ઘરે જઈએ. મને અહીં બહુ બીક લાગે છે. મયુરે કાવ્યાને ગળે લગાવી લીધો. કાવ્યાને એટલી ટસે જોઈ રહી હતી. કાવ્યાના મનમાં અચાનક એક અજીબ વિચાર આવ્યો. તેણે કાવ્યાને પૂછ્યું, બેટા, તને ડ્રોઈંગ કરવાનું ગમે છે? કાવ્યાએ ખુશ થઈને કહ્યું, હા મેડમ, મને ડ્રોઈંગ બહુ ગમે છે. હું રોજ રાત્રે પપ્પા સાથે બેસીને સૂરજ અને નદીના ચિત્રો દોરું છું. કાવ્યાનો શ્વાસ અચાનક અટકી ગયો. બાળપણમાં તે પોતે પણ બિલકુલ આવી જ રીતે ચિત્રો દોરતી હતી. કાવ્યાએ બીજો સવાલ પૂછ્યો, બેટા, તને ખાવામાં શું ભાવે છે? કાવ્યાએ તરત જવાબ આપ્યો, મને પપ્પાના હાથની બનાવેલી દાળ ઢોકળી બહુ ભાવે છે. દાળ ઢોકળી મયુરને નહીં પણ કાવ્યાની સૌથી ફેવરેટ વાનગી હતી. આ બધી વાતો કાવ્યાના મનમાં શંકાના વંટોળને વધુ મજબૂત કરી રહી હતી. મયુર ઊભો થયો અને કાવ્યાનો હાથ પકડીને બોલ્યો, કાવ્યા, જે થઈ ગયું તે હવે બદલાઈ શકવાનું નથી. આપણે આપણા નસીબને સ્વીકારવું જ પડશે. કાવ્યાનું એડમિશન કરવા બદલ તારો ખૂબ ખૂબ આભાર. મયુર કાવ્યાને લઈને ઓફિસની બહાર નીકળી ગયો. દરવાજો બંધ થતાં જ કાવ્યા પોતાની ખુરશી પર બેસી પડી. તેનું હૃદય એટલું ઝડપથી ધડકી રહ્યું હતું કે જાણે હમણાં જ બધું બંધ પડી જશે. તેના મગજમાં 7 વર્ષ જૂનું એ ભાવનગરની હોસ્પિટલનું આખું દ્રશ્ય ફરી વળ્યું. એ સમયે કાવ્યા જ્યારે ડિલિવરી રૂમમાં હતી ત્યારે તે અડવી બેહોશ હતી. તેનો મોટો ભાઈ ભાવેશ જ બધી દોડધામ કરી રહ્યો હતો. ડિલિવરી પછી જ્યારે કાવ્યાને હોશ આવ્યા ત્યારે ભાવેશે જ રડતા ચહેરે તેને કહ્યું હતું કે કાવ્યા, તારો દીકરો મરેલો જ જન્મો છે. કાવ્યા એ સમયે એટલી ભાંગી પડી હતી કે તેણે કોઈ ડૉક્ટરને સવાલ નહોતો કર્યો કે પોતાના બાળકની લાશ જોવાની જીદ પણ નહોતી કરી. તેણે પોતાના ભાઈની વાત પર અડધો વિશ્વાસ કરી લીધો હતો. પરંતુ આજે કાવ્યાને જોયા પછી કાવ્યાની અંદરની માં જાગી ગઈ હતી. તેણે લાગ્યું કે તેની સાથે 7 વર્ષ પહેલાં કોઈ બહુ મોટી છેતરપિંડી થઈ છે. તેણે ધ્રુજતા હાથે ટેબલ પરથી પોતાનો મોબાઈલ ઉઠાવ્યો. તેની પાસે ભાવનગરની એ સિવિલ હોસ્પિટલના એક ગાયનેકોલોજી ડૉક્ટર મનસ્વીનો જૂનો નંબર હજુ પણ સેવ હતો, જેમણે તેની ટ્રીટમેન્ટ કરી હતી. કાવ્યાએ ધ્રુજતાથી આંગળીઓએ નંબર ડાયલ કર્યો. ફોનની રિંગ વાગવા લાગી. કાવ્યાનું દિલ જોરથી ધબકતું હતું. થોડી જ સેકન્ડોમાં સામે છેડેથી એક ઉંમરલાયક સ્ત્રીનો અવાજ આવ્યો. હેલો, કોણ? કાવ્યાએ પોતાના અવાજને મક્કમ કરવાનો પ્રયત્ન કર્યો પણ તેનો અવાજ ભીનો થઈ ગયો. હેલો ડૉક્ટર મનસ્વી, હું રાજકોટથી કાવ્યા શાહ બોલું છું. 7 વર્ષ પહેલાં ભાવનગરમાં તમે મારી ડિલિવરી કરાવી હતી. ફોનની બીજી તરફ થોડીક ક્ષણો માટે સન્નાટો છવાઈ ગયો. ડૉક્ટર મનસ્વીને કદાચ એ કેસ યાદ આવી ગયો હોય તેમ તેમણે ધીમા અવાજે કહ્યું, હા કાવ્યા, ઓળખી. તને આટલા વર્ષો પછી અચાનક કેમ ફોન કર્યો? બેટા, બધું ઠીક છે ને? કાવ્યાના આંસુ ફરી વહેવા લાગ્યા. ડૉક્ટર, મારી જિંદગીમાં કશું જ ઠીક નથી.
મારે આજે તમારી પાસે 7 વર્ષ જૂનું એક એવું સત્ય જાણવું છે જેના પર મારી જિંદગીનો આખરી શ્વાસ ટકેલો છે. કૃપા કરીને મને સાચું કહેજો. તમને ભગવાનના સોગંદ છે. ડૉક્ટર મનસુએ કંઈક સમજી ગયા હોય તેમ તેનો અવાજ ગંભીર થઈ ગયો. શું વાત છે કાવ્ય? તું આટે બધી કેમ ગભરાયેલી છે? કાવ્યાએ પૂછ્યું. ડૉક્ટર, 7 વર્ષ પહેલાં 15મી ઓગસ્ટરે જ્યારે મારી ડિલિવરી થઈ હતી ત્યારે મારા ભાઈએ મને કીધું હતું કે મારો દીકરો મરેલો જન્મ્યો છે. શું એ વાત સાચી હતી? ડૉક્ટર, શું મારો દીકરો ખરેખર મરી ગયો હતો? આ સવાલ સાંભળતા જ ફોનની બીજી તરફ બિલકુલ શાંતિ છવાઈ ગઈ. 10 સેકન્ડ, 20 સેકન્ડ, અડધી મિનિટ વીતી ગઈ, પણ સામેથી કોઈ જવાબ ન આવ્યો. કાવ્યાનો શ્વાસ અધર થઈ ગયો. ડૉક્ટર, પ્લીઝ કંઈક બોલો, મારી જિંદગીનો સવાલ છે. આખરે ડૉક્ટર મનસીનો એક ભારે અને પસ્તાવાભર્યો અવાજ આવ્યો. કાવ્ય, મને માફ કરી દે બેટા, હું એ સમયે લાચાર હતી, પણ આજે હું તારાથી આ પાપ છુપાવી શકું તેમ નથી. તારું બાળક એ દિવસે મરેલું નહોતું જન્મ્યું, તે બિલકુલ જીવતું અને એકદમ સ્વસ્થ હતું. આ સાંભળતા જ કાવ્યના હાથમાંથી ફોન છૂટીને ટેબલ પર પડી ગયો. કાવ્યની આંખોમાંથી સામે અંધારું છવાઈ ગયું. તેનું હૃદય જાણે ધબકાવાનું જ ભૂલી ગયું હોય તેમ તે ટેબલ પકડીને ઊભી રહી. તેણે ધ્રુજતા હાથે ફોન ફરી કાન પર લગાવ્યો અને રડતા ચીસો પાડતા અવાજે પૂછ્યું. તો પછી મને કેમ ખોટું કહેવામાં આવ્યું? મારો દીકરો જીવતો હતો તો તે ક્યાં ગયો? કોણે કર્યો મારો દીકરો મારાથી દૂર? ડૉક્ટર મનસીએ લાંબો શ્વાસ લેતા કહ્યું. કાવ્યા, એ બધું તારા સગા મોટા ભાઈ ભાવેશનું કારસ્તાન હતું. તારી ડિલિવરી થઈ ત્યારે તું બેહોશ હતી. તારા ભાઈએ મને કીધું કે તારા છૂટાછેડા થઈ ગયા છે અને જો આ બાળક તારી સાથે રહેશે તો તારી જિંદગી બરબાદ થઈ જશે અને તને કોઈ બીજી જગ્યાએ લગ્ન નહીં કરવા દે. તેણે મને બહુ મોટી રકમની લાંચ આપવાની કોશિશ કરી, પણ મેં ના પાડી. એટલે તેણે હોસ્પિટલ ટ્રસ્ટીઓ પર દબાણ લાવીને કાગળો પર બાળક મૃત જન્મ્યું હોવાનું લખાવી દીધું. કાવ્યનું મગજ શૂન થઈ ગયું. તેનો સગો ભાઈ, જેના પર તેણે પોતાની જિંદગી કરતાં વધારે વિશ્વાસ કર્યો હતો, તેણે જ કાવ્યાની કીઠમાં આટલો મોટો ખંજર ભોગ્યો હતો. તેણે પોતાના જ ભાણિયાને પોતાની બહેનથી દૂર કરી દીધો હતો. કાવ્યએ રડતા રડતા પૂછ્યું. ડૉક્ટર, તો મારા ભાઈએ મારા દીકરાનું શું કર્યું? તેની મારી નાખ્યો? ડૉક્ટરે તરત કહ્યું. ના કાવ્ય, તારા ભાઈએ એ બાળકને ભાવનગરના જ એક પ્રખ્યાત અનાથાલય શિશુ કલ્યાણ આશ્રમના પારણામાં મૂકી દીધું હતું. ત્યાર પછી એ બાળકનું શું થયું તે મને ખબર નથી. કાવ્યાએ ફોન કાપી નાખ્યો. તેના મગજમાં હવે બધું જ સપ્રસ્ત થઈ ગયું હતું. કાવ્ય એ બીજો કોઈ નહીં પણ તેનો પોતાનો જ લોહીનો ટુકડો હતો. તેનો જ ખોયેલો દીકરો હતો. તે દોડીને ઓફિસની બહાર નીકળી. તે સીડીઓ ઉતરીને સ્કૂલના પાર્કિંગ લોટ તરફ ભાગી. તેની સાડીનો છેડો હવામાં ઉડી રહ્યો હતો. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. સ્કૂલના સ્ટાફ અને બાળકો આશ્ચર્યથી પોતાની પ્રિન્સિપલ મેડમને આવી રીતે ભાગતા જોઈ રહ્યા હતા. પાર્કિંગમાં મયુર પોતાની કાર ચાલુ કરી રહ્યો હતો. કાવ્ય બાજુની સીટ પર બેસીને બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો. બરાબર એ જ સમયે કાવ્ય દોડતી કાર પાસે પહોંચી અને તેને જોરથી કારનો કાચ ખખડાવ્યો. મયુર, કાર ઊભી રાખ. મયુરે ચોંકીને કાર બંધ કરી અને બહાર આવ્યો. તેણે જોયું કે કાવ્ય હાંફી રહી હતી અને તેના ચહેરા પર એક અજીબ પાગલપણ હતું. મયુરે પૂછ્યું. કાવ્ય, શું થયું? તું આમ કેમ દોડતી આવી? કાવ્યએ મયુરના બંને હાથ પકડી લીધા અને રડતા રડતા કહ્યું. મયુર, કાવ્ય આપણો જ દીકરો છે. તે કોઈ બીજી સ્ત્રીનો દીકરો નથી. તે મારું અને
તારું જ સંતાન છે. આ સાંભળતા જ મયુરના હોશ ઉડી ગયા. તેણે કહ્યું, કાવ્યા, તું પાગલ થઈ ગઈ છે. મેં તને હમણાં જ કીધું કે કાવ્યા રિયાનો દીકરો છે. રિયાએ તેને જન્મ આપ્યો છે. કાવ્યાએ પોતાનો મોબાઈલ મયુર સામે ધર્યો. ના મયુર, હમણાં જ મારી ડૉક્ટર મનશિવ સાથે વાત થઈ છે. 7 વર્ષ પહેલાં મારા ભાઈ ભાવેશે મારી સાથે ધોખો કર્યો હતો. મારો દીકરો જીવતો હતો અને તેને ભાવનગરના શિશુ કલ્યાણ આશ્રમ નામના અનાથાલયમાં મૂકી દેવામાં આવ્યો હતો. મયુર, મને સાચે જ સાચું કહે, તને કાવ્યા ક્યાંથી મળ્યો હતો? મયુરનો ચહેરો અચાનક ગંભીર થઈ ગયો. તેની આંખોમાં પણ આઘાતની લહેરો દોડાવા લાગી. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, કાવ્યા રિયા ક્યારેય મા બની જ નહોતી શકતી. ડૉક્ટરે કીધું હતું કે તે ક્યારેય બાળકને જન્મ નહીં આપી શકે. એટલે અમે બંને લગ્નના 2 વર્ષ પછી ભાવનગરના શિશુ કલ્યાણ આશ્રમમાંથી જ એક 3 વર્ષના બાળકને દત્તક લીધો હતો. અને એ બાળક બીજું કોઈ નહીં પણ આ કાવ્ય જ છે. આ સાંભળતા જ કાવ્યા પોતાની જાત પર કાબૂ ન રાખી શકી. તે જોરથી રડી પડી અને કારનો દરવાજો ખોલીને કાવ્યાને પોતાની છાતીએ સરસી ચાપી દીધી. રાજકોટની એ હળવી ગુલાબી સવાર હવે એકદમ તેજસ્વી અને મધુર બની ચૂકી હતી. ત્રણેય જણા એકબીજાનો હાથ પકડીને નવી જિંદગીની શરૂઆત કરવા તરફ આગળ વધી રહ્યા હતા. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.